તો હલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. કેમ છો? હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી, આવી ગયો છું તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. તો તમને બધાને ખબર જ હશે કે 21/1/2026થી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની દોડની શારીરિક કસોટી છે એ શરૂ થવાની છે. તો એના માટે મારું શું આયોજન છે, તો એના વિશે આ વિડીયો મેં બનાવ્યું છે. આ વિડીયો બનાવવાનો હેતુ એટલું જ છે કે જે પણ મારા ફ્રેન્ડ્સ છે, જે પણ આપણા ફ્રેન્ડ્સ છે પીએસઆઈ કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, એ લોકોને જો સીન પેનમાં તકલીફ હોય, એટલે કે પગમાં દુખતું હોય દોડતી વખતે, જો તમારા સીન પેન હોય કે પગમાં દુખતું હોય, તો એના માટે મારું આયોજન છે એ કદાચ તમને કામ આવી શકે. એટલા માટે હું તમારી સાથે શેર કરું છું. કારણ કે ગયા વખતે જે સીન પેન હતું 2024-25ની જે આપણી ભરતી હતી, તો એની અંદર મારો 17 ફેબ્રુઆરીની આસપાસ મને ગ્રાઉન્ડ મળ્યું હતું. તો એ દોડવાના દિવસ સુધી મારી સીન પેનની પ્રોબ્લેમ ગઈ ન હતી. મેં પેન કિલર લઈને દોડેલો અને ત્યારે મારો ગ્રાઉન્ડ કરીબ 24 મિનિટની અંદર પૂરો થઈ ગયેલું. અને ગયા વખતે પણ મને સીન પેનની પ્રોબ્લેમ હતી અને આ વખતે પણ છે. એટલે મારું ગઈ વખતેની જેમ આ વખત પણ આયોજન કરી દીધું છે. મેં બધી પ્લાનિંગ કરી દીધી છે અને પ્લાનિંગની અંદર એવું કંઈક કાર્યક્રમ ગોઠવ્યું છે કે લગભગ સમજો કે 21 તારીખથી દોડ શરૂ થવાની છે અને મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું છે. તો એના હિસાબે મેં પોતાના બધા ડેઝ છે એ કેલ્ક્યુલેટ કરી લીધા છે. મેં એવું ધાર્યું છે કે જો મારી રનિંગની તારીખ 25 જાન્યુઆરી આસપાસ મને જો ડેટ મળતી હોય, તો ત્યાર સુધી મને તૈયાર થઈ જવાનું છે. તો ફ્રેન્ડ્સ, ત્યાર સુધીમાં મને કેટલા દિવસ વધ્યા છે એ મેં પ્લાનિંગ કરી લીધી હતી અને આ પ્લાનિંગને મેં 2 જાન્યુઆરીથી ફોલો કરું છું. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં મને સીન પેન થયું હતું, તો ત્યારે મેં 5-6 દિવસનું જેવું રેસ્ટ લઈ લીધું અને પછી રન વોક સેશન ને આવી રીતે ધીરે ધીરે રનિંગ સ્ટાર્ટ કર્યું અને મેં મારો સીન પેન બધું મટી જવા દીધું, એટલું રેસ્ટ લીધું અને પછીથી રનિંગ સ્ટાર્ટ કરી. 2 તારીખના રોજેથી મારું આ શેડ્યુલ સ્ટાર્ટ થયું છે, જેની અંદર મેં સૌથી પહેલાં 12 મિનિટ માટે કન્ટિન્યુઅસ રનિંગ કરી હતી અને પછી ગઈકાલનો દિવસ છે એ મેં રેસ્ટ લીધો હતો. એટલે સંપૂર્ણપણે રેસ્ટ નહીં, પરંતુ વોકિંગ લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલું છે એ મેં વોકિંગ કરું છું રેસ્ટ ડેના દિવસે. એટલે કે ફ્રેન્ડ્સ, મેં એક દિવસ છોડીને રનિંગ કરું છું, એને અલ્ટરનેટિવ ડે રનિંગ પણ કહે છે અને એ મારા માટે સૌથી બેસ્ટ છે. એટલા માટે હું એ જ ફોલો કરું છું. તમે ઘણા બધાને સાંભળ્યું હશે કે દોડની તારીખ નજીક આવી ગયેલી છે, એટલે તમે 2 વખત દોડવા જાઓ દિવસની અંદર, કાં તો ડેલી રનિંગ પર જાઓ અને એક પણ દિવસ રેસ્ટ ના લો. તો ફ્રેન્ડ્સ, એ ક્યાંક ને ક્યાંક મારા માટે એટલું બેનિફિશિયલ સાબિત નથી થતું. અમુક હોય છે કે જે ડેલી રનિંગ કરી શકે છે અને એમના જે હાડકાઓ છે, બોન છે, જેમના સીન છે, એમાં કંઈ પ્રોબ્લેમ આવતી નથી, એ સક્સેસફુલી દોડી જાય છે. પરંતુ ફ્રેન્ડ્સ, મારા કેસમાં કંઈક આવું કંઈ નથી. તો એના માટે મેં એક પ્રોપર આયોજન કર્યું છે કે મારી પાસે લગભગ સમજો કે 18 થી 20 દિવસ જેટલા વધ્યા છે. તો એક દિવસ જો હું રનિંગ છોડીને એક દિવસ જાઉં, તો મારી પાસે છે 10 થી 12 જેટલા દિવસો છે એ ઓછામાં ઓછા મારી પાસે દોડવા માટે રહ્યા છે. તો એની અંદર મેં એવું કંઈ આયોજન કર્યું છે. મેં 2 તારીખના રોજે 12 મિનિટ દોડેલો, આજે મેં 23 મિનિટ જેવું રનિંગ કર્યું છે. હજુ કાલનો દિવસ રેસ્ટ કરીને હું 28-30 મિનિટની રનિંગ કરવાનું ટ્રાય કરીશ અને પાછો એક દિવસ છોડીને 8 તારીખે મારે 35 મિનિટ જેવું રનિંગ કરવાનું પ્લાન છે. તો 35 મિનિટની અંદર ઇઝી પેસમાં મેં 6-6.5 પેસ ઉપર રનિંગ કરું છું પર કિલોમીટર. તો એના હિસાબે મારો રનિંગનો ટાઈમ આવી જશે, એટલે 35 મિનિટ જો હું રનિંગ કરી શકું છું એટલે 5 કિલોમીટર મારું પતી જાય છે. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં મારો ટાર્ગેટ એ જ રહેશે કે હું 35 મિનિટ સુધી કન્ટિન્યુઅસ રન કરી શકું, એટલી ક્ષમતા છે એ મારે વધારવી છે. અને એકવાર ક્ષમતા વધી જાય તો એના પછી મારું આયોજન એવું કંઈ છે. તો ફ્રેન્ડ, જે આપણા 10 થી 12 દિવસ વધેલા, એટલે ખાલી દોડવાના, એની અંદર મેં રેસ્ટ ડેને ઇન્ક્લુડ નથી કર્યું. મેં એક દિવસ છોડીને દોડું છું. તો 10 થી 12 દિવસ જેટલા બચેલા છે, એટલે કે 10 થી 12 રન મારી બચેલી છે. તો એની અંદર છે મેં 4 થી 5 રન છે એ 5 કિલોમીટરની કેપેસિટી એ વધારવાની કોશિશ કરીશ. પછી બીજી અન્ય 4 થી 5 રન છે હું મારી પેસિંગ છે એ કરવાની ટ્રાય કરીશ, ધીરે ધીરે 6ના પેસથી 5:40નો પેસ. તો એની અંદર મારી એવી કંઈક પ્લાનિંગ છે. કારણ કે ફ્રેન્ડ્સ, આ પ્લાનિંગ મારા માટે કેમ ઉપયોગી બનશે, તમે વિચારતા હશો કે 10-12 દિવસની અંદર ભાઈ એટલા કોન્ફિડન્સમાં કહે છે કે કેવી રીતે તમારું ટાઈમિંગ પાછો આવી જશે, એટલે કે 30-32 મિનિટ 5 કિલોમીટર માટે, એનાથી ડાયરેક્ટ ટ્રાન્સફોર્મ થઈને 10-12 દિવસની અંદર 25 મિનિટની અંદર કેવી રીતે લઈ શકાશે. તો ફ્રેન્ડ્સ, એ કેપેસિટી છે એ આપણી બોડીની અંદર રહેલી હોય છે ક્યાંક ને ક્યાંક, એને આપણે મસલ મેમરી કહે છે.
તો જે આપણે દોડવાની પ્રેક્ટિસ ઘણા સમયથી છૂટી જતી હોય તો આપણે એને એક આયોજનના મદદથી પાછો ટ્રેક પર લાવી શકીએ છીએ. એટલા માટે ફ્રેન્ડ્સ મારું આવું કંઈક આયોજન છે. તો જ્યારે મારું 5 કિલોમીટરનું સ્ટેમિના બિલ્ડઅપ થઈ જશે, મારું 35 મિનિટનું રનિંગ બિલ્ડઅપ થઈ જશે, એના પછી મેં સ્પીડ વર્ક પર કામ કરવાનો છું. 4 થી 5 રનની અંદર મેં ટ્રાય કરીશ કે મારું સ્પીડ વર્ક છે એ પાછો આવી જાય. પછી ફ્રેન્ડ્સ જે મારા છેલ્લા 3 થી 4 દિવસ કે 4-5 દિવસના રનિંગના ઓનલી રનિંગના જે વધશે એની અંદર હું વધારે લેગને લોડ આપવાનો ટ્રાય નહીં કરીશ. એટલે કે 9મા કે 10મા રનિંગ દિવસની અંદર હું ટ્રાય કરીશ કે 5 કિલોમીટર હજુ પેસમાં લાવી શકું. પછી છેલ્લા 3 થી 4 દિવસ અથવા 4 થી 5 દિવસ જે પણ મારી પાસે વધશે, અને મેં એટલી ટ્રાય કરવાનું વિચાર્યું છે કે મારા લેગ્સ છે એ રનિંગના દિવસે સુધી ફ્રેશ હોય. કારણ કે ફ્રેન્ડ્સ ગઈ વખતે બી મેં આવું જ કંઈ ફોલો કર્યું હતું અને મને સફળતા પણ મળી હતી. તો આ વખતે પણ મેં એવું જ કંઈ કરવાનો છું. કારણ કે ગઈ વખતે મેં જ્યારે રનિંગ કરવા ગયેલો 5 કિલોમીટરની જે આપણે ટેસ્ટ આપવા ગયેલો પોલીસની, તો એની અંદર મેં 4 દિવસનું રેસ્ટ લીધેલું. મારી રનિંગની ડેટ હતી 17 ફેબ્રુઆરી. તો મેં છેલ્લી વખત છે 12 કે 13 ફેબ્રુઆરીના રોજે મેં 5 કિલોમીટરનું ટાઈમિંગ લીધેલું અને મારું કંઈ 25 મિનિટ 21 સેકન્ડ બાજુ આવ્યું હતું. અને 17 ફેબ્રુઆરીના રોજ મારા લેગ્સ એકદમ ફ્રેશ થઈ ગયેલા અને મેં પેન કિલર પર લઈ લીધી હતી. કારણ કે ગ્રાઉન્ડની અંદર કંઈ ગડબડ ના થવી જોઈએ. આ વખતે પણ મારું કંઈ આવું જ આયોજન છે. જો તમારું હજુ સુધી કંઈ આયોજન બનાવ્યું ના હોય તો તમે આયોજન ચોક્કસથી બનાવી લો. કારણ કે આયોજન વગર કંઈ નથી થવાનું. અને જો તમે એવું વિચારતા હોય કે તમે રોજે ગ્રાઉન્ડ પર જઈને આડાધડ દોડશો, કંઈ આયોજન વગર દોડશો, તો તમે કાં તો ઇન્જરી કરીને બેસી જશો અથવા તો તમારું ઇમ્પ્રુવમેન્ટ આવતો જ નહીં હશે. અને ફ્રેન્ડ્સ તમારે 15-20 રાઉન્ડની પ્રેક્ટિસ કરવાની નથી. એકવાર જો તમારો 13 થી 14 રાઉન્ડનું સ્ટેમિના બિલ્ડઅપ થઈ જાય તો એના પછી તમારે સ્પીડ ઉપર કામ કરવાનું છે. અને મેં મારું આયોજન છે દોડવાનું કંઈક આવી રીતે એડજસ્ટ કર્યું છે. કોલ લેટર આવી જશે એના પછી જ્યારે મારી ચોક્કસ તારીખ મને ખબર પડી જશે દોડવાની, તો એના હિસાબે મેં મારું રનિંગ શેડ્યુલ છે, જે મારું આયોજન છે એ ગોઠવી નાખા. અને ફ્રેન્ડ્સ જો તમે હજુ સુધી કંઈ આયોજન પ્લાનિંગ ના કર્યું હોય તો કરી લેજો. કારણ કે પ્લાનિંગમાં અને અનપ્લાન્ડ રનિંગમાં બહુ ફરક હોય છે અને તમે એની અંદર અટવાઈ પણ શકો છો. તમારી શોર્ટ એન્ડ સ્વીટ એડવાઇસ એ જ હતી. પણ હજુ જોઈએ, કારણ કે હજુ મારું 5 કિલોમીટરનું ટાઈમિંગ 31-32 મિનિટ જેવું જાય છે. તો જોઈએ હવે શું થાય. કોન્ફિડન્સ તો એટલું જ છે કે દોડીને આવી જવાનું છે. પણ ફ્રેન્ડ્સ કોન્ફિડન્સ તો એવું જ છે કે દોડીને આવી જવાનું છે. 99% જો ઉપરના લોકો કે આજુબાજુની અવાજ આવતી હોય કે તમે નહીં દોડી શકો, પણ અંદરથી 1% જ એવી ઈચ્છા છે, એવી કંઈ મોટિવેશન મળે છે કે ભાઈ તું દોડી જશે એમ. તો એના માટે હું મહેનત કરું છું અને તમે પણ એવી રીતે મહેનત કરો. તો ફ્રેન્ડ્સ આ હતું આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી અપડેટ અને રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી ચાલે છે એવું તમને વિડીયોઝની અંદર બતાવતો રહીશ. જય હિન્દ. અને હા, જો તમને તમારું પ્લાનિંગ બનાવવું હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. હું તમને થતું હોય તો હેલ્પ કરીશ. કાં તો તમે કોઈ સારા રનર અથવા તો તમારો કોઈ મિત્ર સારું દોડતો હોય એના પાસે પણ તમારું પ્લાનિંગ ગોઠવી શકો છો. જય હિન્દ.